નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકારના અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યા પણ દેશભરમાં કરોડોમાં છે, આ કર્મચારીઓ કેન્દ્ર સરકાર સામે 8મા પગાર પંચનું ગઠન કેન્દ્ર સરકાર ક્યારે કરશે તેના માટે મીટ માંડીને બેઠા છે. ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી તેના માટે કમિટી રચાઈ નથી. ત્યારે 8મા પગાર પંચ અંગે સૌથી મોટા અપડેટ્સ એટલે કે બ્રેકિંગ ન્યૂઝ જે છે તે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં કર્મચારીઓ માટે આજકારૂપ આ સમાચાર કહી શકાય, કારણ કે હજુ પણ લાંબો સમય કર્મચારીઓએ 8મા પગાર પંચ માટે રાહ જોવી પડશે. ભલામણો ક્યારે કરવામાં આવશે અને તમને તેનો ક્યારે લાભ મળશે સરકારી કર્મચારીઓને, તેના માટે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા 8મા પગાર પંચના લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચની રાહ જોતા કર્મચારીઓ માટે આજકારૂપ સમાચાર છે. લાંબો સમય રાહ જોવી પડશે. ભલામણો ક્યારે કરવામાં આવશે અને ક્યારે તેનો લાભ મળશે? તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચ સંબંધિત નવી માહિતી સામે આવી છે. જો તમે પણ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે અત્યાર સુધી ન તો પગાર પંચની રચના કરવામાં આવી છે, ન તો આનો TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ DOPTના અધ્યક્ષ અને તેના જે મિત્રો સદસ્યો છે તેના વચ્ચે અને જે NCJCM છે, નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના સભ્યો વચ્ચે છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચના TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને લઈ અને મિટિંગોનો દોર ચાલુ છે, પરંતુ હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં પગાર વધારાનું સપનું હજુ થોડું દૂર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે 8મા પગાર પંચથી મોટી રાહતની અપેક્ષા રાખતા હતા, તેમને હવે થોડી રાહ જોવી પડશે. જો કે સરકારે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી કે કોઈ મોટું અપડેટ આપ્યું નથી. આવી સ્થિતિમાં કર્મચારી સંગઠનો તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે તેની રચના શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે. પગાર પંચની રચના હજુ સુધી થઈ નથી. અત્યાર સુધી કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી નથી. સામાન્ય રીતે દર વર્ષે એક નવું પગાર પંચ રચાય છે. છેલ્લી વખતે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે આગામી કમિશન 2026 1 જાન્યુઆરીથી અમલમાં આવી શકે છે, પરંતુ હજુ સુધી તેની રચના કરવામાં નથી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગારની પંચની રચનામાં સૌથી મોટો અવરોધ TOR એટલે કે સંદર્ભની શરતો TOR છે. હકીકતમાં જ્યાં સુધી ટર્મ્સ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી ન તો કમિશનની રચના કરી શકાય છે અને ન તો તેનો રિપોર્ટ તૈયાર કરવાનું કામ કરી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે TOR તૈયાર કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. 8મા પગાર પંચની રચનામાં વિલંબને કારણે તેની ભલામણોના અમલીકરણમાં પણ વિલંબ નિશ્ચિત માનવામાં આવે છે. જો 2025ના અંત સુધીમાં કમિશનની રચના થાય છે તો તેની ભલામણો તૈયાર કરવામાં ઓછામાં ઓછો 15થી 18 મહિનાનો સમય લગાડો લાગશે. આ મુજબ રિપોર્ટ 2027ની શરૂઆતમાં અથવા તો અંત સુધીમાં આવી શકે છે. હાલમાં 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો કર્મચારીઓ માટે 1.92 ફિટમેન્ટ ફેક્ટરની જે છે તે મિત્રો વધુ શક્યતાઓ રહેલી છે. પહેલાં એવી અટકળો હતી કે તેને 3.68 સુધી લઈ શકાય છે, પરંતુ હવે સ્પષ્ટ લાગે છે કે તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે તેના દ્વારા મૂળ પગારમાં વધારો કરાશે. 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ કરવાની સરકારની તૈયારી. સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરવા માટે તૈયાર હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સમયથી પગાર વધશે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 2026 હોઈ શકે છે, પરંતુ વાસ્તવિક પગાર વધારો કદાચ 2027ના અંત સુધીમાં મળી શકે છે. મને બાકી રકમ ક્યારે મળશે તમને? તો હવે મોટો પ્રશ્ન એ છે કે ભલામણો જો મોડી લાગુ કરવામાં આવશે તો શું કર્મચારીઓને બાકી પગાર મળશે? જવાબ છે હા, શક્યતા છે, પરંતુ નિર્ણય સરકારના ઇરાદા અને કમિશનની ભલામણો પર આધાર રાખે છે. જો ભલામણો 2027માં આવે છે તો પરંતુ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે તો કર્મચારીઓને 1 વર્ષનો બાકી પગાર એરિયસ સ્વરૂપે મળશે. એકંદરે 8મા પગાર પંચના નવીનતમ અપડેટ મુજબ કર્મચારીઓને હજુ થોડી રાહ જોવી પડશે. ટર્મ્સ ઓફ રેફરન્સ તૈયાર થયા પછી જ કમિશનની રચના કરવામાં આવશે અને ત્યારબાદ ભલામણોનું કામ શરૂ થશે. જો બધું સમયસર થાય તો નવો પગાર 2027થી લાગુ થઈ શકે છે. દરમિયાન કર્મચારીઓ ચોક્કસપણે આશા રાખી શકે છે કે સરકાર 1 જાન્યુઆરી 2026થી તેને અમલી બનાવીને તેમને બાકી મહિનાનું એ છે તે એરિયસ પગાર સ્વરૂપે ચૂકવે. આમ કર્મચારીઓ માટે મિત્રો થોડીક ઝડકારૂપ સ્વરૂપ સમાચાર કહી શકાય, કારણ કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જે છે તે લાગુ તો થશે, પરંતુ તેને અમલ 27માં થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.